में तृणमूल कांग्रेस पीछे चल रही है और उसका असर ममता बनर्जी के घर पर भी दिख रहा है। कालीघाट में ममता बनर्जी का घर है। इस वक्त तस्वीरों में आप देखिए, यही गली है जो ममता बनर्जी के घर की तरफ जाती है, जहां पर पुलिस का जबरदस्त पहरा है। और अब पहचान जाहिर करने के बाद ही लोगों को अंदर जाने दिया जाता है। जो लोग यहाँ के बाशिंदे हैं वही अंदर जाते हैं, बाहरी लोगों का अंदर जाना अलाउड नहीं है। लेकिन झंडे, बैनर, पोस्टर में आप देख सकते हैं ममता बनर्जी का ये घर है, उसी की गली ये आप दिखाई दे रही है। आपको एक सामने पोस्टर दिख रहा है जिसमें ममता बनर्जी हाथ जोड़े हुए लोगों का अभिवादन कर रही हैं। लेकिन ये पूरा जो इलाका है ये ममता बनर्जी का गढ़ है और यहाँ से ममता बनर्जी हमेशा जीतती रही है। पिछले विधानसभा चुनाव में 58,000 की लीड उठ के उनको मिली थी, लेकिन इस बार कभी वो शुभेंदु अधिकारी से आगे चल रही है, कभी पीछे भी चल रही हैं। तो आप देखेंगे कि यहाँ पूरे इलाके में कोई नहीं है, बस एक तृणमूल कांग्रेस के सपोर्टर यहाँ दिख रहे हैं। दादा क्या होगा? ममता बनर्जी चतुर्थबार मुख्यमंत्री होगी मुख्यमंत्री। मुख्यमंत्री ममता बनर्जी होबे। लेकिन वो तो उसमें रुझान में तो बीजेपी आगे चल रही है। बीजेपी आगे चल रही है। হোক না বিজেপি হোক না, এখন অনেক দেরি বাকি। ममता बनर्जी चौथी बार मुख्यमंत्री बनेंगी, ये तृणमूल कांग्रेस के जो एकमात्र सपोर्टर यहाँ पर दिखाई दे रहे हैं मुझको, वो दावा कर रहे हैं। लेकिन फिलहाल इन्हीं तस्वीरों के साथ फिलहाल के लिए, चूंकि तृणमूल कांग्रेस ये कह रही है कि अभी ये रुझान है और बहुत ही शुरुआती रुझान है, एक दो जो है राउंड की ही मतगणना हुई, इसलिए कोई नतीजे नहीं निकाले जा सकते। लेकिन जो तस्वीरें, एक बार फिर मैं आपको 360 डिग्री व्यू दिखा रहा हूँ यहाँ से, ये जो तस्वीरें आप देखिए, चारों तरफ तृणमूल कांग्रेस के गढ़ में तृणमूल कांग्रेस के कोई कार्यकर्ता यहाँ पर आपको दिखाई नहीं दे रहे, जबकि भारतीय जनता पार्टी के दफ्तर में ढोल नगाड़े, मिठाइयों का पूरा स्वाद लिया जा रहा है। कैमरामैन राकेश नेगी के साथ अरुण सिंह, न्यूज़ 18 इंडिया, कालीघाट, कोलकाता। તો જીતનો જશ્ન ગાંધીનગરમાં પણ, જી હા, ગાંધીનગર કમલમ ખાતે જીતના જશ્નની ઉજવણી કરવામાં આવી રહી છે। કમલમ ખાતે ઝાલમુડી બનાવવામાં આવી છે। કાર્યકરો અને નેતાઓ ઝાલમુડી ખાઈને ઉજવણી કરી રહ્યા છે અને લખ્યું પણ છે ઝાલમુડી, કારણ કે પીએમ નરેન્દ્ર મોદી બંગાળમાં પ્રચાર કરવા ગયા હતા અને તે દરમિયાન તેઓ ઝાલમુડી ખાઈ હતી અને ત્યારબાદ એટલી પ્રચલિત થઈ ગઈ કે સર્ચ એન્જિનમાં પણ આગળ જોવા મળી હતી અને હવે તો લોકો બંગાળનો સ્વાદ ગુજરાતમાં લઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે અને ભવ્ય જીત બાદ ભારતીય જનતા પાર્ટી ઝાડમુડી ખાઈને કમલમ કાર્યાલય ખાતે સેલિબ્રેશન કરી રહ્યું છે। આ પ્રકારનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પશ્ચિમ બંગાળના પ્રચારમાં હતા ત્યારે તેમણે ઝાડમુડી ખાધી હતી। આ તેનું પોસ્ટર જે છે એ કમલમ ખાતે લગાવવામાં આવ્યું છે અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સ્પેશિયલ કારીગર બોલાવવામાં આવ્યા છે અને સ્પેશિયલ કારીગર થકી આ ઝાડમુડી બનાવવામાં આવી રહી છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે પ્રકારે ઝાડમુડીમાં વપરાતા દ્રશ્યો જે છે તે તમામ જે સામગ્રી જે છે અહીંયા લગાવવામાં આવી છે અને ત્યાંથી આ ઝાડમુડી બનાવવામાં આવી રહી છે અને કાર્યકર્તાઓ અહીંયા એકલ દોકલ આવે તો તેઓ પણ આ ઝાડમુડી ખાઈ અને આ સેલિબ્રેશન પર્વની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। તમામના હાથમાં આ પ્રકારનું પોકેટ જે છે તે જોવા મળી રહ્યું છે અને આ પોકેટ થકી ઝાડમુડી ખાતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ ઝાડમુડી જે છે તે ખાઈ રહ્યા છે અને તેને ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। આ નેતાઓ પણ છે તેની સાથે આપણે વાત કરીશું। અનોખું સેલિબ્રેશન ઝાડમુડી ખાતા જે પ્રકારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સામાન્ય લોકોનો ઝાડમુડી ખોરાક એ આજે સમગ્ર દેશની અંદર પશ્ચિમ બંગાળના સૌ લોકોનો પ્રિય નાસ્તો એ આજે આખા સમગ્ર દેશના લોકોનો નાસ્તો બન્યો છે। માન્ય પ્રધાનમંત્રીશ્રીએ નાના માણસના ધંધાને પણ એટલી બધી હાઈટ આપીને બધા જ લોકોના ધંધાને ખૂબ આગળ લઈ જવાનું કામ કર્યું છે। ત્યાંના લોકોએ પણ સ્વીકાર્યું છે ને આજે એના કારણે જે આત્મીયતા બની માન્ય પ્રધાનમંત્રીની અને એના કારણે આજે સૌથી વધુ એ 2/3 કરતાં પણ વધુ બહુમતી એ આજે પશ્ચિમ બંગાળમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને મળી છે। પ્રસાદભાઈ, અગાઉ જલેબી બનાવી હતી, હવે ઝાડમુડી બનાવી છે। અગાઉ જલેબી બનાવી અને સેલિબ્રેશન કરવામાં આવ્યું, હવે ઝાડમુડી બનાવીને સેલિબ્રેશન। ઝાલમુડી એક પ્રતીક છે, પશ્ચિમ બંગાળની જનતાની જીતનું પ્રતીક છે। પશ્ચિમ બંગાળની સામાન્ય જનતા, ગરીબ જનતા કે જે અત્યાર સુધી મમતા દીદીના અમાનુષી અત્યાચારોનો ભોગ બનેલી જનતાનો આ વિજય છે અને એટલા માટે ઝાલમુડી પ્રતીક છે। આ જીત એ પશ્ચિમ બંગાળના નાના માણસોની જીત છે। પશ્ચિમ બંગાળના નાના માણસોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર જે ભરોસો મૂક્યો એ ભરોસાની આ જીત છે। નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે આખા દેશનો વિકાસ થઈ રહ્યો છે એ જ રીતે
પશ્ચિમ બંગાળનો પણ વિકાસ થાય એ માટે પશ્ચિમ બંગાળની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રચંડ જનસમર્થન આપ્યું। તો કાર્યકર્તાઓ પણ અહીંયા આવી રહ્યા છે અને એક જ જુસ્સા સાથે કહી રહ્યા છે કે ભાઈ અમને પણ ઝાલમુડી ખવડાવો, અમે પણ આ ઝાલમુડી ખાઈ અને આ જે ઉજવણી જે છે તે કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો ઉમરેઠની વાત કરીએ। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર। ભાજપના હર્ષદ પરમારની ભવ્ય જીત, 30,500 મતથી હર્ષદ પરમારની જીત થઈ છે। 6 ઉમેદવારો મેદાનમાં હતા। આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી બેઠક ઉપર બાપ કરતા બેટો સવાયો નીકળ્યો। પુત્રએ પિતાની લીડનો રેકોર્ડ પણ તોડી નાખ્યો। ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર જીતનો ઝંડો લહેરાવ્યો છે। વર્ષ 2022માં 66.44% મતદાન સાથે ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારે 26,717 મતથી જીત નોંધાવી હતી અને ત્યારબાદ માર્ચ 2026માં ગોવિંદભાઈ પરમારના નિધન બાદ બેઠક ખાલી પડી અને હવે પરિણામોમાં હર્ષદ પરમારનો 30,500 મતથી ભવ્ય વિજય થયો છે। મતદાતાઓએ ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂકતા ઉમરેઠમાં ભગવો યથાવત રાખ્યો છે। આજે જે ભારતીય જનતા પાર્ટીએ મારી પર જે ભરોસો જે મૂકેલો અને મને જે ટિકિટ આપેલી, એટલે આજે મારી જીત થઈ છે। પણ આ જીત મારી નથી, પણ ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ, બહેનો, આગેવાનો, વડીલો, આ અમારા ઉમરેઠ વિધાનસભાના સૌ મતદારોની જીત છે અને આ જીતને હું મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું સમર્પિત કરું છું। અને વધુમાં કે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે આણંદ જિલ્લાનું। સુરતની વાત કરીએ તો વરાછા એસબીઆઈ બેંક લૂંટ કેસમાં સફળતા મળી છે। 50 લાખની લૂંટના કેસમાં પોલીસે મોટી સફળતા। લૂંટના 2 આરોપીઓ ઉત્તર પ્રદેશથી ઝડપાયા છે। જી હા, યુપીથી ઝડપાયા છે। અયોધ્યા અને ગોંડાથી કરી છે 2ની ધરપકડ। બંને આરોપીઓને ગોંડા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાશે। ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થયા અને ત્યારબાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે। તો લૂંટના 2 આરોપી આખરે યુપીથી ઝડપાયા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, 2 આરોપી પકડાયા। બિલકુલ સંજય, થોડા દિવસ પહેલા સુરતના વરાછા વિસ્તારમાંથી એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ થઈ હતી। જો કે આ લૂંટને લઈને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। સૌપ્રથમ લૂંટમાં વપરાયેલા બાઇકો પોલીસે કબજે કર્યા હતા અને હવે પોલીસ 2 આરોપી સુધી પહોંચવામાં સફળ રહી છે। બંને આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા હોવાની વિગતો પોલીસ દ્વારા આપવામાં આવી છે। ખાસ કરીને શુભમ ઠાકોર અને વિકાસ સિંઘ નામનો આરોપી છે કે જે ઉત્તર પ્રદેશ ખાતે હતા અને તેમને ત્યાં ઝડપી લેવામાં આવ્યા છે। ટ્રાન્ઝિટ વોરંટથી તેમને આવતીકાલે સુરત લાવવામાં આવશે। કહી શકાય કે લૂંટમાં 5 કરતા વધુ લોકો લૂંટને અંજામ આપવામાં સામેલ હતા। ત્યારે હવે 2 આરોપી પકડાયા બાદ આખી લૂંટનો ભેદ આગામી 24 કલાકમાં ખુલી જાય તેવી શક્યતાઓ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। આ તરફ મહેસાણાના વડનગરમાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। જ્યાં સિવિલ હોસ્પિટલ પરથી છલાંગ લગાવી એક યુવાને આપઘાત કર્યો હતો અને આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે। કારણ કે ગિરીશ પરમાર નામના પરિણીત યુવાનના સુસાઇડ નોટમાં ચોંકાવનારી વિગતો સામે આવી। સુસાઇડ નોટ મુજબ તેણે પોતાની પત્ની પ્રિયંકા અને પુત્રી પરીની હત્યા કરી। તેમને ઘરે જ દાટી દીધા હોવાનો ઉલ્લેખ કર્યો છે અને ઘટનાની જાણ થતાં જ વડનગર પોલીસ શાહપુર ગામ સ્થિત તેના ઘરે પહોંચી